જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને સાહેબ, એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે. તું નીચે પડીને તો જો કોઈ નહીં આવે તને ઉપાડવા, તું જરા ઉડી તો જો બધા આવશે તને પછાડવા. કર્મ ચડિયાતો છે, કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે. જ્યારે કર્મ કરો એટલે ભગવાનને આપવું કામ પડે. શું વાતો કરશે એ ના વિચારો. તમને ઠીક લાગે એ જ કરજો, કારણ કે તમારા ઘરનું કરિયાણું તમારે જાતે જ લાવવાનું છે. સંબંધો એ દોરા જેવા હોય છે, એકવાર તૂટી જાય પછી ફરી જોડાય તો પણ ગાંઠ રહી જાય છે. નસીબના ભરોસે બેસી રહેવા કરતાં મહેનત પર ભરોસો રાખવો વધારે સારો છે, કારણ કે નસીબ ક્યારેક સાથ છોડી રાખે પણ મહેનત ક્યારેય નહીં. હંમેશા તમારાથી થયેલી ભૂલો જ યાદ રાખશે, પણ તમે એના માટે કરેલા કામ અને મદદ યાદ નહીં રાખે. જીવનમાં સમય ભલે ગમે તેવો હોય, હંમેશા પરિવાર સાથે રહેવું. સુખ હોય તો વધી જશે અને દુઃખ હોય તો વહેંચાઈ જશે. આજે લોકો ભેગું કરવા જીવે છે ને પહેલા લોકો ભેગું રહેવા જીવન જીવતા હતા. રૂપિયામાં સુખ નથી, એ વાત કથાકાર રૂપિયા લઈને સમજાવે છે. તમને ખબર છે પ્રેમ આંધળો કેમ હોય છે? કારણ કે માં એ તમારો ચહેરો જોયા પહેલા જ તમને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હોય છે. દોલતની દિવાલ ચણવામાં એકતાનો દરવાજો ખુલ્લો રાખવો સાહેબ, નહીતર બે સગા ભાઈઓને પાડોશી થતા વાર નથી લાગતી. જેમ જેમ અનુભવ લેતા જશો તેમ તેમ ખબર પડતી જાય કે જિંદગીમાં હજુ ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે. જિંદગીની મુસાફરીમાં ભાગ્ય જેવા લોકો મળે છે, જેની પાસે છાયડામાં ઊભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલતા રહે. દુઃખ તમે પોતે સહન નથી કરી શકતા તે બીજાને પણ ન આપો, કેમ કે પ્રકૃતિનો નિયમ છે, આજ તમે જે બીજાને આપશો તે કાલ તમને પાછું મળશે. જરૂરી નથી કે ખોટું કરવાથી જ દુઃખ આવે. ક્યારેક ક્યારેક હદથી વધારે સારા રહેવાની પણ કિંમત ચૂકવવી પડે છે. આ કળિયુગ છે સાહેબ. જે લોકો સારા છે એના દિવસો ખરાબ છે, જે લોકો ખરાબ છે એના દિવસો સારા છે. એક દીકરીમાંથી વહુ બનવાના સફરમાં ખાલી ઘર નથી બદલાતું, એક દીકરીની આદતો, તેની આઝાદી, ટાઈમ રીત પણ બદલાય છે. ઘણા લોકો એ માટે તમને નફરત કરે છે કેમ કે તમારી સાચી વાત એમને કડવી લાગે છે. એક દીકરીને એના પપ્પાના આંગણામાં પગ મૂકતા જે ખુશી મળે છે એવી ખુશી તો એને આખી દુનિયામાં કોઈ ના આપી શકે. જિંદગી હંમેશા તેની સાથે જ વધારે રમત કરે છે જેનો સ્વભાવ ભોળો અને માયાળુ હોય. બીજાની દીકરી પર નિયમો કડક થઈ જાય છે, પોતાની દીકરી પર આવે તો બધા મૌન થઈ જાય છે. અજબ છે આ સમાજના તર્ક. અહીં ન્યાય પણ ઓળખાણ જોઈ ખતમ થાય થઈ છે. ગયા શોખ બધા અને બની ગયા સમજદાર. પેલા કંઈક ના મળે તો રોતા હતા ને અત્યારે બધું ખોઈને હસીએ જય છીએ. શ્રી કૃષ્ણ. મૃત્યુ એટલે તમારા વિના પણ દુનિયા ચાલે એ સ્પષ્ટ સમજણ આપતો શબ્દ. જવાબદારીની પણ એક ખાસિયત હોય છે, એ ક્યારેય માણસને ખરાબ રસ્તે નથી લઈ જતી. ઉપરવાળો આપે એ જ તમારા માટે બેસ્ટ હોય વાલા, બાકી માંગીને મેળવેલ વસ્તુ હંમેશા હેરાન જ કરે છે. સ્ત્રીના ઘણા રૂપ છે, પરંતુ જે રૂપમાં એ સૌથી વધારે આઝાદ અને પ્રસન્ન રહે છે એ છે દીકરી. લોકો હંમેશા તમારાથી થયેલી ભૂલો જ યાદ રાખશે, પણ તમે એના માટે કરેલા કામ અને મદદ યાદ નહીં રાખે. સ્વર્ગમાં જવા માટે ખોટા ભવાડા કરવાની જરૂર નથી. જેણે ઘોડિયામાં સાચવ્યા હતા એને ખાટલે સાચવી ના લેજો. તો દૂર રહેવાથી સંબંધ તૂટે છે, ના તો પાસ રહેવાથી સંબંધ બને છે. સંબંધ તો લાગણીનો એક દોરો છે જે યાદ કરવાથી વધુ પગ મજબૂત ભીના થાય. કર્યા વગર તો નદીઓ પણ પાર નથી થતી સાહેબ. તો આ તો જિંદગી છે, આંખો ભીની કર્યા વગર કેમ પૂરી થાય? બોલવા માટે માત્ર વાણીની જ જરૂર પડે છે, પરંતુ મૌન રહેવા માટે વિવેક, બુદ્ધિ, સંયમ અને સહનશીલતાની જરૂર પડે આપણને છે. ઓછું મળ્યું છે એ આપણું દુઃખ નથી, પણ જે મળ્યું છે એ આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુઃખ શ્રી છે. કૃષ્ણ કહે છે, જીવનમાં ભૂલો તો બધાથી થતી રહે છે પાર્થ, બસ ઈરાદો ગલત ન હોવો જોઈએ. સફળતા એક દિવસમાં મળતી નથી, દરેક દિવસના પ્રયત્નોથી બને છે. ધીરજ રાખો અને સતત આગળ વધો. હે ભગવાન, મારા પપ્પાને હંમેશા ખુશ રાખજો, કેમ કે એ મારા માટે આખી દુનિયા છે. ઈશ્વર કોઈને જુદા નથી પાડતો. માણસની વાણી, વ્યવહાર અને સ્વભાવ જ એને દરેકથી જુદા પાડે છે. सृष्टि के निर्माण हेतु हो रहे शिवा शिवा पृथक क्या है. ખરાબ સમયમાં છોડેલો હાથ હજુ પણ યાદ છે વડીલ. હસીને મળું છું તો એવું ના સમજતા કે કદાચ ભૂલી ગઈ હશે. ઋણ જીવનમાં ક્યારેય ચૂકવી શકતા નથી. એમાંથી એક છે દાદીમાનો પ્રેમ. આ સુખ જેને અનુભવ્યું હોય તેને જ મા ખબર હશે. બાપની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે,
પરંતુ મા બાપની સેવા કરવામાં કોઈ ભાગ પાડતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ભૂલો તો બધાથી થતી રહે છે પાર્થ. બસ ઈરાદો ગલત ન હોવો જોઈએ. તમે પોતે સહન નથી કરી શકતા તે બીજાને પણ ન આપો, કેમ કે પ્રકૃતિનો નિયમ છે. આજ તમે જે બીજાને આપશો તે કાલ તમને પાછું મળશે. મુસાફરીમાં ભાગ્યે જ એવા લોકો મળે છે જેની પાસે છાયડામાં ઊભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલતા રહે.